ઝરખવાડા ગામે વિશ્વના પ્રથમ ગૌમાતા મંદિરનું ભવ્ય ખાતમુહૂર્ત સંપન્ન જાણીતા સમાજસેવી ખજૂરભાઈ રહ્યા હાજર। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર પાસે આવેલા ઝરખવાડા ગામે એક ઐતિહાસિક પ્રસંગે નિમિત્ત ભક્તજનોનું મહેરામણ ઉમટી પડ્યું હતું। અહીંયા વિશ્વના સૌપ્રથમ ગૌમાતા મંદિરનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગૌભક્ત ધ્રુવ બાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ મંગલ પ્રસંગે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ખજૂરભાઈ નીતિનભાઈ જાની તેમજ પ્રખ્યાત લોકગાયક વિક્રમ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજા અર્ચના કરીને કરવામાં આવી હતી। લોકગાયક વિક્રમ ચૌહાણે ગરબા અને ભજનોની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને શિવમય અને ભક્તિમય બનાવી દીધું હતું। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઝરખવાડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ મંદિર ગૌ માતાના મહિમાને વિશ્વ સ્તરે ઉજાગર કરતું પ્રથમ મંદિર બની રહેશે। સમગ્ર ઝરખવાડા ગામમાં આ પ્રસંગે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તિત રહ્યો હતો। ખજૂરભાઈએ જણાવ્યું હતું કે ગાય માતા માટે જે મંદિર બનાવી રહ્યા છે તે સારું કામ કરી રહ્યા છે અને અલખની ધજા લઈને નીકળ્યા છે અને મારી મહીસાગર જિલ્લાના લોકોને વિનંતી છે કે તેમને સપોર્ટ આપીએ। ધ્રુવ બાપુએ જણાવ્યું હતું કે હિન્દુઓની એકતા થાય તે જરૂરી છે। આજે ખજૂરભાઈ આવ્યા છે, તેમના આશીર્વાદ મળ્યા છે। આજે ઝરખવાડામાં ગૌ માતાનું મંદિર બની રહ્યું છે તે આનંદની વાત છે।